જય માતાજી ખેડૂત ભાઈઓ, જો આપણે આ સકરિયાનો રોપ કર્યો હતો, આમાં 100% તો સકરિયા નીકળશે. આપણે રોપ બીજે ચોપવાનું એટલે ખોદવાનું કામ ચાલુ કરવાનું છે. પડખે જો પાણીનો ધોરી વહેલો જાય અને આપણે ખોદી અને જોવી સકરિયા નીકળે એક ભલે અને કે પછી રોપ કર્યો હતો એટલે આપણે બીજે ચોપી દઈ. હલો ખોદવાનું કરી ચાલુ. જો પાવડો અહીં પડ્યો, એક જ પાવડો માર્યો ત્યાં તો એક સકરિયું નીકળી ગયું. જોવા પડ્યું એક જોઈને ઉત્સાહ જાગ્યો છે અંદર છે ઝાઝા. વિડીયોમાં કન્ટિન્યુ બના રહીજો. હાલો ખોદીને પાછા જોઈ લઈ કેટલાક નીકળે છે. બીજા 2 પાવડા મારવાની સાથે જ ખેડૂત ભાઈઓ આમ જોવા 500 ગ્રામના સકરિયા નીકળી જવા. એનું તમે મૂર્યું જોવો, ડેન્જર ડાળા મથું. હજી તો આપણે ઘણું બધું ખોદવાનું બાકી છે. વિડીયોમાં કન્ટિન્યુ બના રહીજો. પાવડે ને પાવડે એક સકરિયું નીકળે, પાવડે ને પાવડે એક સકરિયું નીકળે. તો આપણે રોપ જ કર્યો હતો, જે ચોપવાનું જ બાકી છે. મેન સકરિયા સેવી રીતે થાય છે. વિડીયોમાં કન્ટિન્યુ બના રહીજો. આટલામાં આપણે આમ બધું ખોદી જ નાખવાનું. કેટલા નીકળે છે બકડીયું ભરીને નીકળશે, તમને હું બતાવીશ. આટલો ખાડો કરી નાખ્યો પણ હજી કંઈ નીકળ્યું નહીં ને વહેલાનો કરી નાખ્યો. અહીં કાંઈ ઢગલો આગળ ખોદતા જઈ નીકળે તો ભલે ને. કે આપણે આને કેવી રીતે ચોપવાના છે તમને આગળ વિડીયોમાં બતાવી. કેવી રીતના ચોપવાના હોય, કેવી રીતના થાય, ક્યારે અત્યારે ચોપી એટલે ક્યારે થાય છે. વિડીયોમાં આગળ બના રહીજો. આગળ બતાવી જો. અહીંયા કણે આપણે કેરો છે એમાં ચોપવા જવાનું. જો કેરો સ્પેશિયલ એની માટે બનાવ્યો. વિડીયોમાં બના રહીજો. વિયા ન જતા ને કે પછી ખબર નહીં પડે ક્યારે થાય, કેવી રીતે ચોપાય. સકરિયા તો ન નીકળ્યા મિત્રો, પણ આપણે આવી ગયા. જો અને વહેલાને આવડોડા કટિંગ કરી લેવાના. પહેલાં તો તમે જોઈ લો સરખી રીતે. બધું આવડું કટિંગ કરી લેવાનું. આવડું કટિંગ કરીને કાંઈ નહીં કરવાનું. હરિયા મારલી આમ ચોપ દેવાનું, બસ પાણી કરી દેવાનું, ચાલુ. અત્યારે વાવીને મિત્રો એટલે સીવી રીતે થઈ જાય. બસ આ જ રીતે જુઓ. તમે જોવો ને 10 દિવસમાં ફૂટ મૂકી દે. તમને ખાલી ડેમો જ બતાવું. જાજુ ચોપવાની કાંઈ જરૂર નહીં. પાણી આપણે પછી વારશું. અત્યારે તમને હું થોડાક ચોપીને અને ડેમો બતાવી દઉં. આ રીતે ચોપવાના જુઓ તમે. ડારખા ચોપી દીધા ને બસ આવી રીતે ચોપીને અને પાણી વારી દેવાનું. 10 દીમાં ફૂટી જાય અને અત્યારેથી શિવરાત આવે એટલે સકરિયા કમ્પ્લીટ થઈ જાય. 1.5 મહિનાની અંદર કમ્પ્લીટ સકરિયામાં થઈ જાય. આ હતી આપણી સકરિયાની વાવવાની પ્રોસેસ. ઘણા મિત્રોને ન ખબર હોય. હાલો જ વહેલા તો આપણી પાસે ઘણા પડ્યા છે, તમને બતાવું. આ છે આપણું ફાર્મિંગ નાનું એવું. તમે જો અહીંયા આપણે ખોદ્યું હતું એ તમને બતાવું. સકરિયા તો ન નીકળ્યા જાય 2 થી 3 નીકળ્યા. શું કે અત્યારે સિઝન નહોતી ને એટલે આપણે આનો ખાલી અત્યારે રોપ જ કર્યો હતો. જો 2 થી 3 સકરિયા નીકળ્યા આપણે અહીંયા ખાડાની અંદર જોઈ શકો છો તમે. આવા આપણે દેશી વિડીયો હોય. આમાં આવા વિડીયો જોવાના અલગ વાવેતર કરવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. એટલે આપણે તમને દેખાડતા રહીશું ક્યારે શું વાવવું. પડ્યા વહેલા જો આપણે બધા આપણે ઓલા ચોઈપાને એ જ રીતના બધાને ચોપવા જવાના છે. વિડીયોને આપણે એન્ડ આપશું. સારું લાગ્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઈક કરજો. જય માતાજી.